નવસારી જિલ્લાના વેસમા ગામમાં જોખતી ઇમારત સામે ગ્રામ પંચાયતની લાલા. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં બિલ્ડિંગ ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી. વેસમા બજાર વિસ્તારમાં આવેલ હિંગળાજ એપાર્ટમેન્ટને ખાલી કરવાની નોટિસ વેસમા સડોદરા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી. છેલ્લા ઘણા સમયથી જર્જરિત એવા એપાર્ટમેન્ટના કોલમમાં તિરાડો પડી ગઈ છે. આ તિરાડો ખૂબ જ જોખમી છે, જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા 5 દિવસમાં એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી. આ એપાર્ટમેન્ટના દુકાનો તેમજ મકાનો 37થી વધારે માલિકોના છે અને આ બાંધકામ ખૂબ જ જર્જરિત થઈ ગયું છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ બિલ્ડિંગ ખાલી કરવા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્યાંથી પસાર થતા લોકો ઉપર બાલ્કનીના સ્લેબના ટુકડા પડવાના બનાવો પણ બન્યા છે. એપાર્ટમેન્ટમાં કેટલીક તિરાડો પડી ગઈ છે. આ તિરાડો ખૂબ જ જોખમી છે, જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારી અને સ્થાનિકોના જીવ જોખમમાં મુકાય તેમ છે. હિંગળાજ એપાર્ટમેન્ટના સ્થાનિકોની ફરિયાદને લઈ તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ તપાસ કરતા અત્યંત જર્જરિત અને ભયાનક સ્થિતિમાં જોવા મળતા આ એપાર્ટમેન્ટ રહેવા માટે પણ સુરક્ષિત નથી, જેથી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. એપાર્ટમેન્ટ ખૂબ જ જૂના છે. આ એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું છે. મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. મળતી માહિતી મુજબ જર્જરિત એપાર્ટમેન્ટને 5 દિવસમાં ખાલી કરવા તલાટી કમ મંત્રીશ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.